સ્વામિનારાયણ હરે. સામર્થિ શ્રી મહારાજની વળી સાંભળજો સહુજનના. સુંદર પરચા સાંભળ્યા જય પુર્યા શ્રી ભગવન્ના. દંડાવદેશમાં નારદીપુરે દ્વિજતી રામ નામા. ભક્ત એક મહારાજનો બીજું વિમુખ સઘળું ગામા. કયું ગામ? બોલો, ગામ કયું આવ્યું? સાંભળ્યું નથી સાંભળતા કથા? નારદીપુર. કયું કયું ગામ? નારદીપુરના તિત્તા ભગત હતા. સ્વામી કે એની વાત કહું છું, સાંભળો. એક જ ભગત, બ્રાહ્મણ, તિત્તારામ બ્રાહ્મણ નામ છે એનું. થોડાક ભોળા જેવા ખરા, પણ સત્સંગ પૂરેપૂરો ઓળખાણો હો. હે મહારાજની ભક્તિ કરે, પ્રેમથી સત્સંગ કરે, ભજન કરે મહારાજ. આમ લોકની કાંઈ પડી ન હોય. એમાં હાલતા જાય ને બજારમાં, હાથમાં માળા લઈને સ્વામિનારાયણ ભજન કરતા જાય. કોઈક આવે તો કે સ્વામિનારાયણ ભજન કરજો, મરી જાશો ક્યાંક. બીજા તો ખીજાય. હવે ભોળા ભગત, એને શું કેવું પછી વધારે? એક વાત તો એની એવી છે, હોળીના દિવસો આવ્યા. હોળીના દિવસે માણસો શું કરે ખબર? તોફાન કરવાનું બહુ હુજે, ખબર ને? રંગ ઉડાડે ને હેરાન કરે ને એકબીજાને રંગી નાખે ને. આગલા થોડાક સમય પહેલા તો 25-30 વર્ષ પહેલા તો બહુ જાત જાતનું કરતા. રસ્તામાં આમ દિવાલો જાણી નાખે, પથ્થર મોટા મોટા રાખીને આડા, ગાડી અટકી રહે. તેથી ગાડીઓ બહુ ઓછી હતી 35 વર્ષ પહેલા. હોળીના દિવસે આવું કરે. ધૂળેટી આવવાની હોય ને તેથી રાતના આવું બધું કરે. કેટલાક તો શું જુવાનિયા ભેડા થાય ને, કોઈકના ગાડા ઉભા હોય ને ઘરના આંગણામાં, તો ગાડા લઈ જાય જંગલમાં, રોડ ઉપર રસ્તામાં રાંઢું બાંધી અધ્ધર કરીને મારા ઝાડમાં લટકાવતા. લ્યો, ઓલો હવારે ઉઠે ગાડું ક્યાં ગયું, પોતાની વાડી જાય ને રસ્તામાં લટકતું હોય. મારું નવરા હાવ નહીં, ગાડું લટકાવી દાખું, એવા હેરાન થાય. એ મારી મજા આવે. તે નારદીપુર ગામના માણસો બધા ભેગા થયા. આજે હોળી છે, શું કરશું? લાગે કાંઈક નવીન કરીએ. નવીન કેમ છે ને, ત્યાં ભગત ઘરે જતા હતા. ઓલ્યા કે ભગત ને કાંઈક કરીએ, બીજાને કાંઈક કરીએ તો સાન ન કરે. આ ભગત છે ને એ કાંઈ બોલશે નહીં કે લ્યો. પછી ભગત ને પકડ્યા. ભગત કે કાં? તો કે એ બોલજે નહીં કે તને ગધેડા ઉપર બેહારો. બેહારો બીજું શું હવે? આખું ગામ ભેગું થયું એટલે ભગત એકલો શું કરી શકે? મારા ગધેડા ઉપર બેહાર્યા. હા, એ સરસ મજાનો મોટો ગાજરનો ને રીંગણાનો હાર પહેરાવ્યો સમજે ને ભગત ને. અને પછી આગળ ઢોલવાળા ઢોલ વગાડતા જાય, અબીર ગુલાલ ઉડાડતા જાય, આખું ગામ હુરે હુરે થતું જાય. આમ તો અપમાન લાગે કે ન લાગે? તમે કયો ગધેડે બેહારે તો કોઈ ભગત ને એમ કે અપમાન માનીને દુખી થાવું, એના કરતા ભજન ન કરીએ ભગવાન. એ મંડ્યા કીર્તન ગાવા. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને થઈ છું રે ઘેલી. સમજા ને? વાલો વધાવું મારો વાલો વધાવું, આજની ઘડી તે રડી આમણી રે મારો વાલો વધાવું. લોકો બધા ઢોલ વગાડીને હુરે હુરે થાય ને ભગત જોશ જોશ કીર્તન ગાયા કે નહીં? ઘણા બધા મોઢે કરેલા કીર્તન, બધા કીર્તન ગાયા ભગતે. મજા આવી ગઈ બહુ. આખા ગામમાં ફર્યા. પછી ભગત ને ઉતારી મૂક્યા ગધેડા ઉપરથી. ભગત આવ્યા ઘરે, પણ ભગતના ઘરના હતા ને એને દુઃખ લાગ્યું કે મારા પતિનું ગામ લોકો આવું અપમાન કર્યું. એ રિહાઈને બેઠા ખૂણામાં સમજા ને ઘરમાં. ભગત આવ્યા. ભગત જોયું આને કાંઈક થઈ ગયું છે. એટલે ભગત એને કહ્યું કાં તને શું તકલીફ થઈ? તો કે તમે આવા ના આવા રહ્યા, કે ગામના માણસો આટલું બધું કરે અને તમને કાંઈ ભાન ન હોય. ભગત કે પણ શું થયું? કે મને તો આજે બહુ મજા આવી ગઈ. ભગત કે બહુ મજા આવી, તને પેણવા આવ્યો તો એટલા માણસો ભેગા નતા કે લ્યો. તેથી વળી મને ખર્ચો લાગ્યો હતો કે લ્યો. આજે તો મારું કાંઈ નહીં, ગધેડા એના ને ઢોલવાળા એના ને પૈસા એના, અબીર ગુલાલ એના, મારે ફૂલે કે ભરીને ફરવાનું મફતમાં. મજા આવી ગઈ, મજા. ભગત કે કેટલા કીર્તન મોઢે કર્યા ને એ કીર્તન ગાવાનો અવસર નતો આવતો ને આજે બધા કીર્તન ગવાઈ ગયા. લ્યો શું કે કીર્તન બધા ગવાઈ ગયા. એની ઘરવાળીને એના કરતા વધારે આનંદની વાત તો સાંભળ. મારે જ વચનામૃતમાં શું કીધું? ભગવાન આપણે હાથી બેહારે તો રાજી રહેવું ને ગધેડ બેહારતો હોય રાજી રહેવું. કીધું નથી કીધું? તો ક્યારે ગધેડા ઉપર બેવા જડે તો ખબર પડે ને રાજી રહેવા કે નથી રહેવા. તો લે
ભગત કે રીયા શું ઊભી થાક, આમ પાછા ગરીબ હતા સમજ્યા ને. કેટલા ત્યાં શાક નથી કહેવાય, રીંગણા આવ્યા હારા મારા શાક બનાવો, રીંગણાનું ને ગાજરનું અથાણું બનાવો, આપણે કામ આવ્યું ને આપણું નુકસાન શું કહ્યું કે લે એની ઘરવાળીને કે ઉભી થા ઉભી, આમાં કઈ રહેવાનું ન હોય કે લો મજા આવી ગઈ લ્યો, એવા ભગત હો. ઈ ભગત ને જોઈને ગામના માણસો શું કે ભાઈઓ આ ભગત કોઈ જુદા ભેદની ભક્તિ છે કોઈ કહો. આવશે વિમાન તેડવા તમે માનજો વાણી વેદની, પરધન પરત્રિયા પરહરી, પરહરિયા બીજા નામ, સ્વામી નારાયણ નામને સમરે છે આઠું જામ. ગામના લોકો ભગતની મસ્કરી કરે કે ભાઈ આ ભક્તિ જુદા કોઈક ભેદની છે. આ ભગત જયારે દેહનો ત્યાગ કરશે ને વિમાન આવશે, વિમાન મસ્કરી બોલે શું કે કેવી ભક્તિ, પરધન લેવું ની, પરસ્ત્રીને ત્યાગ કરવી, આવી આ ભક્તિ છે. અને સ્વામિનારાયણ નું ભજન કરવું, હાલતા ચાલતા ખાતા પીતા આઠું જામ રાત દાડો. બોલે ખડતા એ મુખ મીઠું, આવું ભજન તો ક્યાંય ન દીઠું. આ તો ભક્ત છે મોટો જ બહુ, એની રાખજો ખબર સહુ. એને આવશે લેવા વિમાન, પધારશે પોતે ભગવાન. માટે સાવધાન સૌ રેજો, જેને મળે તે બીજાને કેજો. બધા કે સાવધાન રહેજો હો, વિમાન આવશે વિમાન. આ મસ્કરીમાં બોલે હો, આવાડ વૃદ્ધ બધા બોલે, મારે આખું ગામ બોલે ભગતની મસ્કરી કરે. વિમાન આવે ભગવાન આવશે તેડવા, રખે રહી જાય આપણે કે હો રાત દાડો સાવધાન રહેજો. એક જણો કે જો આ ભગત ને તેડવા વિમાન આવશે ને તો વિમાનનો દાંડિયો ઝાલી લઈશ. લે દાંડિયો ઝાલી લઈશ ને ભગવાનના ધામમાં જઈશ, ધામ જોઈ આવીશ અને પાછો આવીશ. એટલે વિમાન પાછું આવશે કે નહીં આવે, ઈ જેમ થાય તો મારે ધામમાં જવું છે એમ બોલે. ખડતાઈમાં બહુ બાળ જોબન ને વૃદ્ધ સૌ બધા એવા, આખું ગામ સમજા ને ભગતની મસ્કરી કરે. એમ કેતા વીત્યા કાંઈ દન, તજ્યું કાળે કરીતી તે તન્ના. આવ્યા તેડવા તેને વિમાન, ઘણા સંત ભેડા ભગવાન. હે કોટી કોટી સૂર્યને સમાન, શોભે લૌકિક તે વિમાન. તેના તેજમાં ઢંકાણું ગામ, પામ્યા આશ્ચર્ય પુરુષ નેવા. એક દી તો ભગત નો અંતકાળ આવી ગયો અને ઘણા બધા સંત, એક વિમાન નહીં તેડવા આવ્યા. વિમાને ઘણા બધા આવ્યા. હે સંતો ને ભક્તો ને કેટલા બધા ભેડા, કારણ કે એમાં સંતોમાં હેત હતું, એને ભગવાનના ભક્તોમાં પ્રીતિ હતી. બધાને લઈને ભગવાન શ્રીહરિ આવ્યા છે. કોટી કોટી સૂર્યનો પ્રકાશ હો વિમાનમાં, અને અલૌકિક વિમાન એવું અલૌકિક શોભે પાછું. એના તેજમાં આખું ગામ ઢંકાઈ ગયું, આખું ગામ પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો. બધાને આશ્ચર્ય થયેલું છે. નર નારીજનો બધા આશ્ચર્ય પામી ગયા, બધા જોઈ રહ્યા. સહુ કહે મારા ઘર માથે, હાક્યો રથ તે તીતા ને નાથે. ભાઈઓ આપણે કરતા ખડાઈ, આ તો કૂડું પડ્યું નહીં કાઈ. ગયું વિમાન તે તીતા ને ઘેર, તેડી ચાલ્યા તેને રૂડી પેર. જેમ શીખ માગી જાય ગામ, તેમ ચાલ્યો તીતો કરી કામ. જોઈ આશ્ચર્ય પામી આ જન્ના, સહુ લોક કહે ધન્ય ધન્ય. આવું ન દીઠું ને ન સાંભળ્યું,
પ્રગટ વિમાન તેડીને વળ્યું. આખું ગામ મોઢામાં આંગળી નાખી ગયું હો કે ભાઈ આપણે મસ્કરી કરતા હતા પણ આ તો બધું સાચું નીકળ્યું. હાવ સાક્ષાત વિમાન આવ્યું, ભગવાન આવ્યા, તીતાનો નાથ સ્વામિનારાયણ. અને તીતા ભગતે આખા ગામને ભેગું કરીને કીધું ભલે તમે મસ્કરી કરતા હતા ને આમ કે દાંડીઓ ઝાલીશ ને આમ કરીશ તેમ કરીશ ને આવી જજો મને તેડવા વિમાન. ભગવાન સ્વામિનારાયણ નું ભજન કરજો, નિયમ ધર્મ પાડજો, નહીં તો યમના દૂતો ધોકા લઈને આવશે તેડવા. હો તેડવા તો એ આવશે, સમજા કે નહીં? મારી મારીને કૂટીને લઈ જશે. આખા ગામને કીધું જો મને ભગવાન તેડવા આવ્યા છે. હું ખોટો કે તમે ખોટા? ગામ લોકો કે અમે ખોટા હો, ભગત તમે હાવ હાચા કે ભાઈ હાચી હાચું હો. વિમાન આવ્યું, આખા ગામ જોયું, પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો. ગામજનો કે ભાઈ આવું તો અમે ક્યાંય દીઠું નથી ને ક્યાંય સાંભળ્યું નથી, કોઈ શાસ્ત્રોમાં નથી વાંચ્યું. ભાઈ ઇતિહાસ પુરાણોમાં આવી વાતો જોવા મળતી નથી. તીતા ભગત કે આવી વાતો ભગવાન સ્વામિનારાયણના ઘરમાં છે, માટે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરજો, હું જાઉં છું ધામમાં એમ કહી અને ભગત બધાને જય સ્વામિનારાયણ કહી અને ઉઈ ગયા. લ્યો અને એ વિમાન ખડખડાટ કરતા ઉપડી ગયા. લ્યો ગામ જોઈ રહ્યું આખું. ગામ લોકો કે ભાઈ ભક્તિ સાચી છે હો, ખોટી નથી, કરવા જેવી છે. જે દૈવી જીવો હતા એ આશ્રય કર્યો ભગવાનનો, બાકી બધાના તો પુન હોય નહીં એવા. વળી ઢંઢાવ દેશમાં ગામ વસે ભક્ત ત્યાં પ્રાંતિજ નામ. થાય હરી વાત ત્યાં હંમેશા આપે સંત સાચો ઉપદેશ. આવે સાંભળવા સહુજના સુણી વાત થાય પરસન્ન. એક કંસારો નામ કાનજી થયો સત્સંગી કુસંગતજી. પ્રાંતિજ ગામની વાત કે સ્વામી કહું હો. એ મહારાજના સંતો ગામો ગામ ફરતા હતા. ફરતા ફરતા સંતો પ્રાંતિજમાં આવી ગયા. ગામજનોને કીધું હાલો હાલો સાંભળો, તમને ભગવાનની વાતો સંભળાવીએ. એ આખું ગામ ભેડું થયું, ખૂબ સત્સંગની વાતો કરી, પણ કબીરિયાનું જોર બહુ એ ગામમાં. કબીર પંથ છે, સમજ્યા ને? દુનિયામાં ઘણું બધું ચાલે છે. બીજા કોઈને અસર ન થઈ, પણ એક કંસારો કાનજી કરીને હતો, એ કુસંગ તજી અને સત્સંગી થયો. સંતો થોડાક દિવસ રોકાણા. હાંભરા બધા આવે પણ મારા સ્વીકારે નહીં, સમજે ને? કેટલાક સ્વીકારવું એ મોટી વાત છે, હાંભરે તો ખરા. સંતો તો ચાલ્યા ગયા. પછી શું થયું? એ ઓલો કાનજી હતો ને એ કબીરિયો જ હતો મારો, સમજે ને? કબીર પંથમાં હતો. કબીર પંથ ને મૂકી અને ગયો સ્વામિનારાયણ સત્સંગમાં, એટલે કબીરિયા મારા ખીજાણા, સમજા? આવ્યા આના ઘરે મોટા મોટા ભેગા થઈને. એ કે લ્યા કબીરમાં શું ખામી જોઈ તને? એક સ્વામિનારાયણ સાચા ગણ્યા અને કબીરિયાને બધાને મૂકી દીધા. ખીજાણા બધા. હો અમને કઈક પારખું આપ કે હો, સાચા હોય સ્વામિનારાયણ તો સમખા. અને લોઢાનો ઘોડો લઈ આવ્યા, ગરમ કરીને કે આને તપાવીને ઉપાડ, તો તારા સ્વામિનારાયણ સાચા ને તું સાચો અમે માનીએ. જો સાચા હશે ભગવાન તો તને બળવા નહીં દે. ઘરમાં જ થયું આ તાસીરું. એ લોકો ભેડા થઈ ગયા. કબીરિયા ઘણા બધા આવી ગયા. એક ભગત ભાગી ગયો આપણામાંથી, એ સાચો ખોટો હાલો તપાસ કરીએ. આવ્યા બધા તપાસ કરવા માટે. લોખંડનો ઘોડો લાલ કર્યો. ભગતે મહારાજને સંભાળ્યા. પ્રભુ છું નવો નવો સત્સંગી, પણ તમારો પૂર્ણ આશરો છે મને. મહારાજ દર્શન દીધા, મારો થાય ને હું કાંઈ થવા ન દઉં. ઉપાડી લે ઘોડો, ભગવાનનું નામ લઈને, સ્વામિનારાયણ નામ લઈને ઘોડો ઉપાડી લે, તને કાંઈ ન થાય. કે પછી ભગત હાથમાં લોખંડનો ઘોડો ઉપાડ્યો અને સૌને દેખાડ્યો. કહે પાપીઓ પરચવા જુઓ, થાઓ સત્સંગી જન્મ કાં ખુઓ. શું કે? સત્સંગી થાઓ, સત્સંગી નકમો જન્મ ફેલ જશે. તમે માનો રામે હારું કરી રહ્યા પણ કાંઈ માલ નથી, કાંઈ વરવાનું નથી, મરી જાશો બધા. આજો દાજ્યા નહીં હાથ રતી, સ્વામી સાચા છે માનો કુમતી. એમ કરે ભગતની સહાય, સ્વામી સહજાનંદજી સંકટમાય.
એમાં પૂર્યો પરચો ભગવાને, પણ હોય પાપી તે ન માને. પાપી હશે ને એ માન્યું નહીં, પણ બાકી તો કેટલાય કે હવે યાર લાલ ઘોડો કાંઈ નથી થતું, હવે તો માનવું પડે ને, પણ તોય કેટલાક માને નહીં. જેને ત્યાં દિલમાં પાપ કર્મ નડે ને, પાપ કર્મ, એને ભગવાનની ભક્તિ થવા દે નહીં, ભગવાનમાં પ્રેમ થવા ન દે. ભગવાનમાં મન સ્થિર થવા દે જ નહીં ભાઈ. જન્મો જન્મના પાપ જ્યાં સુધી પડ્યા છે, એટલે પાપને બાળવા માટે પણ ભક્તિ કરવી પડે તો થાય. ભજન કરી ભગવાનનું નામ લઈને પાપ બળી જાય અને પછી ભગવાનમાં ચિત્તવૃત્તિ લાગે. નથી નહીતર ચિત્તવૃત્તિ ભગવાનમાં લાગતી નથી. ભગવાન સ્વામિનારાયણ આવા મહાપરચા આપે છે. સ્વામી કે બીજી વાત લખું છું, ધ્યાનથી સાંભળો. દેશ ચડો તરે વસો ગામા, દ્વિજ ભક્ત દાદો ભાઈ નામા. તેની તનયા જમુના જેહ, અતિ સુખી સમાધિ તે. કેની વાત આવે છે હવે? દાદોભાઈ, એ તો દાદોભાઈ, એની દીકરી જમુના સમાધિ વાળી. હો, એક દિવસ સમાધિ માઈ આવી મહારાજ પાસે બાઈ. કર્યા મહાપ્રભુના દર્શન, નિરખી નાથ ને થઈ મગન. મહારાજ પાસે આવી જમુના. મહારાજ ગમે ત્યાં હતા, ગમે ગામમાં હતા, ત્યાં આવી મહારાજના દર્શન કર્યા. મહારાજ સભામાં બેઠા હતા, વાતો કરતા હતા. વાતો બધી સાંભળી લીધી. હો, મહારાજ જેટલી વાતો કરીને એ જમુનાએ બધી સાંભળી. બહુ રાજીથી મહારાજની વાતો સાંભળીને કથા પૂરી થઈને એટલે મહારાજને બે હાથ જોડ્યા. મહારાજને કે મહારાજ કઈક પ્રસાદી આપો. પ્રસાદી સમજાય ને, માગી લીધી. કઈક એવું પ્રસાદીનું વસ્ત્ર જેવું કઈક આપો. તો મહારાજ સભા પૂરી કરી પછી જમવા જવું હતું. શ્રીજી મહારાજ જયારે જમવા જાય ને તો લગભગ સ્નાન કરતા. પવિત્રતા મહારાજને બહુ ગમતી, અપવિત્રપણું મહારાજને ગમતું નથી. જમવા ટાણું થાય એટલે પેલા નાઈ ધોઈ સ્વચ્છ વસ્ત્ર પહેરી અને મહારાજ જમવા બેસતા. એટલે મહારાજ નાવા ગયા, નાઈને કપડા પહેરતા હતા ને ત્યાં જમુના આવી સમાધિમાં. મહારાજ કઈક વસ્ત્ર દો, પ્રસાદી. મહારાજ પાસે એક ટુવાલ હતું અંગ લોવા માટેનું. મહારાજ નાઈને અંગ લોયું, ઈ ટુવાલ મહારાજ જમુનાને આપી દીધું કે લે, લઈ જા તારા ઘરે. કથા સાંભળી આવી અને મહારાજનો જે રૂમાલ હતો ને એ પાછી લેતી આવી. અને મહારાજનો તો દયાળુ સ્વભાવ હતો કે દરરોજ મને જોશે એવી તો મહારાજને કે હતી ની તમન્ના. જે હાથમાં હોય ને આપી દેવું, બીજી વાત નહીં. આપવામાં મહારાજ બહુ માનતા, હાંચવામાં કઈ માનતા નહીં. હા, તમારે જેવા ભગત આવીને રૂપિયા નાખીએ, રૂપિયા દઈ દે કોકને મહારાજ. દઈ જ દેવાનું. હારામાં હારા કપડા પહેરવા લઈ આવે ને, હારામાં હારા તો એ દઈ દે. અરે હોનાના હાર લઈ આવે ને એ દઈ દે કોકને. ગરીબ દેખાય ને લે લઈ જા પ્રસાદી. હવે એની કઈ પ્રસાદીનું કઈ નક્કી નતું, કઈ શું પ્રસાદીનું હોય. કપડું હતું કપડું, દાગીનું હતું દાગીનું, જી હોય પ્રસાદી મહારાજ બધું આપી દેતા. જમુનાને પોતાને હંમેશા મહારાજ રૂમાલ ભેડો રાખતા. હો, શરીર લોવા માટે. એ દઈ દીધું. પછી જમુના દેહમાં આવી ત્યાં રૂમાલ દેખાણો. અલૌકિક લૌકિકમાં વસ્તુ આવે નહીં. સમજ્યા ના? સમાધિમાં ગયા હોય વસ્તુ પાછી અહીંયા કેમ આવે? પણ આ તો આવી. એવો પ્રતાપ શ્રીજી મહારાજ નો. સ્વામી કે શું કહીએ મુખથી ઘણો ઘણો. વળી બીજી વાત. વળી ચડોતરે ચાંગા ગામ, ત્યાં ભક્ત ભાટ નથુ નામ. તેના સંબંધી તે સત્સંગી, ભજે અર્ભકાનાથ યુમંગી. ચાંગા ગામ ચડોતર દેશમાં ભાટ નથુભાઈ કરીને આખો પરિવાર સત્સંગીઓ. નહીતર કેટલાક એકાદશી કરે પણ છોકરા માટે વળી રોટલી બનાવી લે, એને વળી એકાદશી કરવાનું હું આવી ગયેલા.
હોય કે ન હોય તમારા ઘરમાં, કોકના ઘરમાં હશે એવું, પણ એવું નહીં હો. આપણે એકાદશી કરી અને ફરાર કરાવો, ફરારમાં બધી વસ્તુ મળે છે આજે, ન થાય? સત્સંગીના ઘરે જાઓ, નાના નાના બાળકો પણ એ જી જોઈએ હાલો, પણ ફરાર જ કરવાનું હોય, અનાજ ખવાય નહીં, સમજ્યા ને? બહુ નાના બાળકની વાત અલગ છે. હવે 3-4 વર્ષ થઈ ગયા પછી તો એને જોકે સત્સંગી તો એને ફરાર જ કરાવે, અનાજ તો ખાવા દેતા જ નથી નાના બાળકોને, પણ એકાદશી શું કામ ભંગાવી જોઈએ? લ્યો, કેટલાકના ઘરમાં એવું હોય, બૈરા એકાદશી કરે અને ભાડો મારો શાક રોટલી ખાવા છે, એને શું કરવું? એનું શું કરવું? લ્યો, પૂછા કરી એકાદશી કરો તો અમારા ઘરના કરે કે લ્યો તમારે ન કરવાની હોય? ના, અમે નથી કરતા કે લ્યો, શું કેવું? એકાદશી ના અનાજ રાંધો ને તો દોષ લાગે. હું તો કહું ઘરના માણસો ન કરતા હો ધણી તો એકાદશી કરાવજો, બનાવી ન દેજો અનાજ, જો નહીં જડી જાઓ. હા હા, એટલું તો હિંમત હોવી જોઈએ ને થોડીક. ઘરમાં એકાદશી નું વ્રત, એકાદશી સ્વામિનારાયણ નથી ભાઈ, નક્કી માનજો. કદાચ કોઈ સ્વામિનારાયણ ન માનતા હો તો એકાદશી ભાગવતની છે. 5000 વર્ષ પહેલાના ગોવાળી એકાદશી કરતા, તમે એનાથી ગયા હે કે સ્વામિનારાયણ વાળા એકાદશી કરી? એવું થોડું નિયમ છે ભાઈ, ભાગવતમાં લખાયેલી છે એકાદશી નું વ્રત કરવું. એ તો હિન્દુનો વ્રત છે, આ બધાને કરવાનું હોય, માનવ માત્ર ને. ઘરમાં એકાદ જણું કરે ને બીજા બધા શાક રોટલી ખાય, એને માટે વળી બનાવી દેવું પડે એને. પણ નથુરામ હતા ને, નાના નાના બાળકો પણ સ્વામિનારાયણનું ભજન કરે, નિયમ પાડે. તમે એવું કરજો, કાચું હોય ને ઘરમાં થોડુંક પાકું કરી નાખજો. કથા સાંભળવાનું ફળીએ, નકો હું કથા સાંભળીને શું વર્યું તમારું? કાંઈ જો ન થાય તો સુધારો. ઘરમાં હોય કાંઈ કાચું, ચોખ્ખું કહી દો, બસ હવે આપણે એકાદશી પાડવી છે, બીજી વાત નહીં. બધાને એકાદશી કરવાની, એકાદશી નું વ્રત બધાને કરવાનું, બીજી વાત જ નહીં હો. એમાં તો કોઈ સ્વામિનારાયણ નો ધર્મ લાગુ નથી પડતો, સમજા ને? સર્વે બાળકા સમા દીવાના, કરે પ્રગટ પ્રભુજી નું ધ્યાન. હે જાય ધારણામાં પ્રભુ પાસે, કરે દર્શન અતિ હુલાસે. ભગવાન ભાઈ જાય ધારણામાં હો. ત્યાં જઈને બેઠા બધા નાના નાના છોકરા બધા એ સમાધિમાં, જ્યાં મહારાજ હોય ત્યાં જઈને. મહારાજ હતી હેતથી બોલાવે બધા પાછો ને, નામ લઈને બોલાવે. પછી કે હવે ઘરે જાઓ. ઘરે મહારાજ પ્રસાદી આપે, પેંડા આપે, પતાસા આપે, સાકર આપે, ફૂલના હાર મહારાજ એને દે, તોરા, ગજરા, ગુચ્છ, ગુલાબના, આ બધું પ્રસાદીમાં લહેર કરાવી દે મહારાજ. ત્યાં તો નિયમ નતો એટલી પ્રસાદી જડે ભાઈ. ઢગલો આપી દે મહારાજ કે લઈ જાઓ મહારાજ કે બધા કે હો જાઓ ઘરે બધા. મહારાજ કે આખો દી પડ્યા હું અહીંયા કને છોકરા બધા કે સમજા પ્રસાદી દઈ અને બધાને કર્યા રવાના. સમાધિમાંથી જાગ્યા તો પેંડા દેખાય, પતાસા, બરફી ને આ બધા લોકો જોવા માટે ભેડા થાય કે નાના નાના છોકરા સમાધિમાં જાય અને મારા કાંઈક લઈ આવે રાહો. કેટલા કુસંગી માને નહીં હોય કે આ મારા નાટક કરતા હશે, ઢોંગ કરતા હશે, લકાડી મૂકતા હશે કપડામાં, પછી આમ દેખાડતા હશે. તો કેટલાક તો કપડા ઉતારીને સમાધિ કરાવી, હા નાગા કરીને. છોકરાને વાંધો નહીં ને બહુ, હા કપડા ઉતારી અને યા સમાધિમાં. અને મહારાજ પાસે આવે તો ત્યાં મહારાજને નાગો દેખે, સમજાય કે નહીં? મહારાજ હશે એટલે આ કપડા ક્યાં ગયા તો ઉતારી લીધો. ઓલા બધા કુસંગી ભેડા થયા હતા. તો લે હવે કઈ લઈ આવે કે નથી લઈ આવતો? હવે જો લઈ આવે ને તો સાચું માનીએ. મહારાજ કઈક દેવો ઓલા કુસંગી માનતા નથી કે સમજ્યા ને. અને મહારાજ ને એ ઢગલો પ્રસાદી નો આપ્યો આવડી બધી. અને એ લઈ આવીને સમાધિમાંથી જેવો જાગે ને ત્યાં ઢગલો દેખાય હો. બધાને પ્રસાદી વેચે. ઓલા કે મારે ખોટું તો નથી હો, કપડા નતા તોય આ બધું ક્યાંથી આવ્યું છે? સાચું. ઓલા કે સાચું હોય તો કરો ભજન. ભગવાન સ્વામિનારાયણ નું ભજવા જેવા ભગવાન છે. એવું આશ્ચર્ય પામે બધા. લોકમાં અલૌકિક ચીજ જોઈ અને લોકો ધન્ય ધન્ય બોલતા હો કે બહુ આશ્ચર્યની વાતો છે. વળી ત્યાંની બીજી વાત કહું સ્વામી કે સાંભળો. એક કણબી વસંતદાસ હતો. વસંતદાસ ખેતીનો ધંધો મારો, આખી જિંદગી ખેતીનો ધંધો કર્યો, ભગવાનનું નામ લીધું ને સમજા ને. ક્રોધીલો સ્વભાવ, મરીને કાળો નાગ થયો. કાળો હાબ થઈને પોતાની વાડીમાં આટા મારે. કોઈને વર્ગે નહીં, કારણ કે માલિક હતો ને ઘરનો, વાડીનો. બધા છોકરા છે અહીંયા પોતાના જ હતા, એ આટા માર્યા કરે. પણ બીજો કોઈ આવ્યો
તો અંદર આવવા નથી, સમજ્યા ને? કોઈ ઢોર આવે, કોઈ ચોર આવે તો હળીઓ મારીને અમારો ડંસ મારે, ભડકાવે, કાં તો ભાગી જાત હોય કે નહીં તો જીવ લે એનો. એમ કરતા આવ્યા મહારાજ એહ વાડીએ નાવા ને કાજ, દીઠા દાતાણ કરતા દયાળ, જોઈ વિસ્મય પામ્યો તે વ્યાડ. સવારના પોરમાં સંતોની જોડે એકવાર શ્રીજી મહારાજની વાડીમાં સ્નાન કરવા માટે આવ્યા છે. મહારાજે નાની ઓટલી એના ઉપર બેસીને દાંતણ કરતા હતા અને ત્યાં ભાગશાળી જોઈ ગયો, સમજાના મહારાજને ઓળખી ગયો. ઓહો હો, આ તો પુરાણ બ્રહ્મ છે આપ, એને નિરખ્યું થયો નિષ્પાપ. આ તો સાક્ષાત પુરાણ બ્રહ્મ દર્શન કરતા અંતરનો ક્રોધ સમી ગયો એનો. મહારાજના દર્શન કરીને એને નિયમ લીધો. કોણે? કાળા હાપે નિયમ લીધો ભાઈ, કાળા નાગે. આજ પછી જીવું ત્યાં સુધી કોઈને મારો કોઈનો જીવ લેવો નહીં, કોઈને કન્નડગત કરવી નહીં, ક્રોધ કરવો નહીં, એવું વર્તમાન ધારણ કરી લીધું મહારાજના દર્શન માત્ર થયો. પછી શું થયું? એવી સાધુતા ગ્રહી છે સાપે. વાડીમાં રહેનારો હાપ કોઈને કઈ કરે નહીં. પછી તો નાના નાના છોકરાને ગમી ગયો, મારા રમાડે હાપને, સમજા ને, હેરાન કરે ક્યારેક ને ઉપાડે ને આવું બધું કરે. એમ કરતા કરતા એક દને સુત સુત મળી, માર્યો એહ વિયાડ ને વળી. ત્યારે ડસી વસ્યો તે દેહમાં, લાગ્યો બોલવા ભોયંગ તેમાં. પછી તો એના છોકરાનો છોકરો હાપને માર્યો બહુ, સમજાને, વધારે માર્યો ને પછી ડંસ માર્યો એને, અને એના દેહમાં ઘૂસી ગયો. ઈ વળી હાપમાં કઈ કડા હશે, વળગીને માય પી ગયા. લ્યો, અંદર જઈને બોલે પાછો, અંદર જઈને બોલ્યો, કહે વણવા કે કેમ મારે, સિયું થયું મુથી દુઃખ તારે. કે આ વગર વાંકે મને માર્યો, હું કોઈને નડું છું, વાડીમાં આટા મારતો કોઈને વળગ્યો હું કોઈને. કાળો હાપ બોલ્યો પોતરામાં રહીને, જે દિવસથી મને મહારાજ મળ્યા છે તે દીનું મારું થયું છે કાજ, મારું કામ થઈ ગયું છે તે દિવસનું. હું કોઈને વળગતો નથી, નિર્વિષ થઈને ફરું છું, ઝેરનો મેં ત્યાગ કરી દીધો છે. જે દિવસથી સજાનંદ સ્વામીના દર્શન કર્યા છે, એના પછી અવારનવાર સંતો વાડીમાં નાવા આવે છે તો એના દર્શન કરી લઉં છું બસ. અને જ્યારે હું દેહનો ત્યાગ કરીશ ને ત્યારે મારા જેવા તમારા કોઈના ભાગ્ય નહીં, મને ભગવાન તેડવા આવશે. કાળો નાગ બોલે ભાઈ, હાપ ભજન કરું સ્વામિનારાયણનું. એટલે હાપની જોનીમાં ભજન થાય. માણ હતો તો નતું કર્યું, પણ આ તો દર્શન થયા. પ્રતાપ મહારાજ નો છે અહીંયા કને. નિષ્કુળાનંદ સ્વામી કે હો, મહારાજના માત્ર મહારાજ દાતણ કરતા હતા, દર્શન માત્ર થી ઓના હૈયામાં વસી ગયા ને ઈ મનમાં સ્વામિનારાયણ નું ભજન કરે કાળો નાગ. બધાને કીધું મારો દેહ છૂટશે એટલે હું ધામમાં જઈશ કે હો, મને મહારાજ તેડવા આવશે. બધા આશ્ચર્ય પામી ગયા, કાળો નાગ આવું બોલે એટલે. પછી છોકરામાંથી નીકળી ગયો, જે થકી મુક્તિ પામ્યો સાપ. સ્વામી શ્રીજી નો પ્રતાપ, સ્વામી કે પ્રતાપ મહારાજ નો છે હો, મહારાજ નો. કાળા નાગને પણ મુક્તિ મળી. ભાઈઓ આ તો લૌકિક વાત, થયો પરચો માનો સાક્ષાત. સ્વામી કે તમને કઈ લાગે પરચા જેવું કે નથી લાગતું ભાઈ? હે, અલૌકિક વાતો છે બધી. એક નાની વાત, પીપળાવ ગામમાં હેતબાઈ એ સમાધિમાં પ્રભુ પાસે જાય, એ જયારે જાય ત્યારે પ્રસાદી લઈ આવે, કાંઈક ને કાંઈક લઈ આવે. લોકોને આશ્ચર્ય થાય, બધા કે ભાઈ આ વસ્તુ શક્ય નથી, બનવા જેવી નથી, પણ ભગવાન સમર્થ છે. કર્તુમ અકર્તુમ સમર્થ, અન્યથા કર્તુમ સમર્થ. કરવા જેવું ભગવાન કરી શકે, ન કરવા જેવું હોય ને કરવા જેવું કરી શકે, ન કરવા જેવું કરી શકે, ને ન થઈ શકે એવું પણ કરી શકે. એને કહેવાય ભગવાન. કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ સમર્થ. સ્વામી કે જ્યાં ભગવાન હોય ને ત્યાં
આશ્ચર્યની કોઈ ખામી હોતી નથી. આ તો સાક્ષાત શ્રીજી મહારાજ. જય આવા કેટલા બધા પરચા